નમસ્કાર મિત્રો, મારા ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે એકદમ હેલ્ધી, ટેસ્ટી અને ઘરે સરળતાથી બની જાય એવી હેલ્ધી ઓટ્સ કૂકીઝ વિધાઉટ મેદા એની રેસીપી લઈને આવી છું। તો અહીં મેં લીધા છે રોસ્ટેડ ચણા કે જે પ્રોટીનથી ભરપૂર હોય છે અને આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। તો એને આવી રીતે ગ્રાઇન્ડ કરી લેવાના છે। એના પછી આપણે લઈશું બદામને બી સારી રીતે આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે। હવે એક બાઉલમાં એડ કરીશું ઓટ્સ, ગ્રાઇન્ડ કરેલા રોસ્ટેડ ચણા એડ કરીશું અને ગ્રાઇન્ડ કરેલી બદામ એડ કરીશું। હવે આપણે એમાં એડ કરવાના છે પમ્પકિન સીડ્સ કે જે હેલ્થ માટે બહુ જ ફાયદાકારક છે। એમાં મેં કાળી દ્રાક્ષ એડ કરી છે। અહીં મેં એડ કર્યું છે હાફ ટેબલ સ્પૂન જેવું વેનીલા એસેન્સ અને 2 ટેબલ સ્પૂન ઘી એડ કરી દેવાનું છે। હવે આ બધાને મિક્સ કરી દેવાનું છે। તો અહીં મેં લીધો છે દેશી પાવડર ગોળ કે જે આપણે એડ કરવાનો છે। આપણે અહીં શુગર એડ કરવાની નથી। એમાં મેં એક પાકું કેળું એડ કર્યું છે કે જેનો ટેસ્ટ બહુ જ સારો આવે છે અને બાઇન્ડિંગ માટે ખૂબ જ જરૂરી છે। તો આવી રીતે આપણે એને બધાને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે જ્યારે સરસ મિશ્રણ તૈયાર થઈ જાય ત્યારે નાના નાના ભાગ લઈને કૂકીઝનો આકાર આપી દઈએ। ઉપરથી થોડા આપણે પમ્પકિન સીડ્સ એડ કરવા હોય, બદામના ટુકડા એડ કરવા હોય તો કરી શકીએ છીએ। તો આ બધી કૂકીઝને આવી રીતે રેડી કરી દેવાની છે। કૂકીઝનો શેપ તમને ગમે તેવો તમે આપી શકો છો। તમે આમાં ડાર્ક ચોકલેટ બી એડ કરી શકો છો। હવે આ કૂકીઝને 180 ડિગ્રી પર પહેલેથી પ્રીહીટ કરેલા ઓવનમાં લગભગ 15 થી 20 મિનિટ માટે બેક કરી લેવાના છે। તો અહીં મેં ઓવનની જગ્યાએ એર ફ્રાયર યુઝ કર્યું છે। તો મિત્રો, અમારી હેલ્ધી અને ટેસ્ટી એવી નો મેદા ઓટ્સ આલમંડ કૂકીઝ બિસ્કિટ રેડી છે। આ કૂકીઝ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હોય છે। ચા સાથે કે સાંજના નાસ્તામાં આ એકદમ પરફેક્ટ કૂકીઝ છે। જો તમને મારી આ હેલ્ધી કૂકીઝની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને આવી જ હેલ્ધી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।